દુનિયા, ઘર, સામે દેખાતો ચાંદ, તું અને હું પણ બીજાથી છૂટા નહીં પડી શકીશું. હવે આખી લાઈફ મારે તારી સાથે આવી જ રીતે આટલું જ નજીક રહેવું છે. લગ્ન કરવા છે મારી સાથે. એવું જ કંઈક. મેં વિચાર્યું નહોતું કે આપણા બંને વચ્ચે કોઈ આવી જશે. આપણા બંને વચ્ચે કોઈ નહીં આવી શકે. સાચે કોઈ આવવાનું છે. તું પૈસાનું ટેન્શન ના લેતી. મારું કામ ચાલુ જ છે ને મારી બુકની રોયલ્ટી પણ આવે છે અને મારી નેક્સ્ટ બુક એ પણ પૂરી થઈ ગઈ છે. થઈ જશે. લીગલ નોટિસ 20 લાખનો ક્લેમ છે. તું છે ને એક કામ કર, પૈસાની વ્યવસ્થા કર. ખુશીની ડિલિવરીની ટોટલ અમાઉન્ટ હજી સુધી ડિપોઝિટ નથી થઈ. હમણાં ખુશીને કોઈ રિસ્ક નથી, પણ આપણે લેટ કર્યું તો કાલે ડિલિવરી માટે આજે 1.5 લાખ જમા કરાવવાના છે. કોઈ સગા સંબંધી મદદ કરી શકે? સર, મને પૈસાની અર્જન્ટ જરૂર છે. એક શરતે તને પૈસા આપું. તારા પપ્પા એમના કામ માટે હંમેશા લડતા. જ્યારે એમની હાલત તારા જેવી થઈ ને ત્યારે પણ એ લડ્યા હતા. તારી જેમ હિંમત નહોતા હારી ગયા. અખિલ, ક્યાં છે તું? પોલીસ સ્ટેશન, કોર્ટમાં કે પછી હોસ્પિટલમાં? એના કરતા સેટલમેન્ટ કરી દે. 20 લાખનો ક્લેમ છે. હું મારા પર આવું તો શું કરી શકું છું? કાલે આપણું બાળક આપણી સાથે હશે. હું છું ને, તને અને બેબીને જરા પણ તકલીફ નહીં થવા દઉં. જો વાત મારા ફેમિલીની આવશે તો હું કોઈ પણ લિમિટ ક્રોસ કરી જઈશ. ઓય અખિલ, આ વખતે તને પૈસા દીધા વગર જવા દઈશ નહીં. બોલ ક્યારે આપે છે? હવે આના પૈસા આપી દઈશ. લુચ્ચો,